નમસ્તે મિત્રો, ઘર में એક વાતાવરણ, ગરમ ચાની ચુસ્કી અને મેથીના ભજીયાની સુગંધ. બસ પછી તો જીભ પર પાણી આવી જ જાય ને. આજે લાવું છું મોન્સૂન સ્પેશિયલ ભજીયા, ખાસ તમારા માટે. ભજીયા બનાવવા માટે હવે લઈએ થોડું તીખું અને થોડું સુગંધિત, એટલે કે લીલા મરચાં અને આદુ. મરચાંને લાંબા કાપવા કે ઝીણા સમારી લેવા, પણ અહીંયા આપણે પેસ્ટ બનાવવાની છે, તો આપણે થોડા લાંબા લાંબા કટ કરી લઈશું. આદુ પણ એકદમ તાજું વાપરીએ, કારણ કે એની ખુશ્બુમાં છે ભજીયાને ટેસ્ટી બનાવવાનો રાઝ. એકદમ સરસ સમારકામ કરી લઈએ, જેથી એની ટેસ્ટ એકદમ સરસ બને. હવે આ બંનેને આપણે મિક્સર જારમાં નાખી દઈએ અને ત્યારબાદ હજી પેસ્ટમાં થોડા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરી દઈએ. તો અહીંયા મેં લસણ લીધું છે, ત્યારબાદ દાંડીની સાથે ફ્રેશ એકદમ કોથમીર લેવાની છે, જે તાજો અને એક મજેદાર ટેસ્ટ આપશે. ત્યારબાદ સ્વાદ અનુસાર થોડું મીઠું નાખી દઈએ અને લાસ્ટમાં થોડું લીંબુ એડ કરી દઈએ, જેથી આપણી જે પેસ્ટ છે એકદમ ગ્રીન કલરની બને. તો તમે જોઈ શકો છો આપણી પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને આને થોડી દરદરી રાખવાની છે, એકદમ ક્રશ નથી કરી લેવાની. ભજીયાની અંદર આ થોડું મોંમાં આવે તો આપણને ખૂબ જ મજા આવે. ત્યારબાદ અહીંયા મેં મેથી લઈ લીધી છે અને મેથી પણ એકદમ ફ્રેશ જ લેવાની છે. ભજીયા જો એકદમ ટેસ્ટી બનાવવા હોય તો કોથમીર, આદુ, મેથી, મરચાં બધી જ વસ્તુઓ એકદમ તાજી લેવાની છે, જેથી એનો ટેસ્ટ છે એ ખૂબ જ સરસ આવે અને સુગંધ આખા ઘરમાં ફેલાઈ જાય. મેથીને આવી જ રીતના બારીક આપણે કાપી લઈશું અને મેથીને ચોમાસામાં જોવાથી આંખોનું તેજ વધી જાય અને મેથીને જોઈને જ આપણને ભજીયાની યાદ આવવા લાગે. બે છાંટા પડ્યા નથી ને માટીની સુગંધની સાથે ભજીયાની સુગંધ પડી જાય. હવે આપણે મેથીને 1-2 પાણીમાં સારી રીતે ધોઈ લેશું, કારણ કે ચોમાસાની ઋતુમાં મેથીમાં ખૂબ જ માટીનું પ્રમાણ હોય છે, એટલે પહેલાં તો એને સારી રીતે ધોઈ લેવાની છે. ચોમાસાની ઋતુમાં બધી ભાજી અને બધા શાકભાજીઓ અને કોથમીર બધી જ વસ્તુઓને 2 થી 3 વાર તો સાફ કરવી જ જોઈએ, જેથી કરીને ચોમાસાની જે વધારાની માટી ચોટી હોય છે એ દૂર થઈ જાય. હવે એક બાઉલની અંદર 3 કપ ચણાનો લોટ લઈશું. ચણાના લોટને મેં અહીંયા પહેલેથી જ ચાળી લીધેલો હતો અને પછી ઉપયોગમાં લીધો છે. ત્યારબાદ અહીંયા અડધી ચમચી અજમો લઈશું. અજમાને હંમેશા મસળીને ત્યારબાદ જ એનો ઉપયોગ કરવો જોઈએ, જે ટેસ્ટમાં ખૂબ જ વધારો કરે છે. હવે આની અંદર જે આપણે ગ્રીન પેસ્ટ બનાવી હતી એ આદુ, મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈશું. એ આપણા તીખાશ પ્રમાણે ઓછી કે વધારે લઈ શકીએ છીએ. ત્યાર પછી અહીંયા મેથી નાખી દેવાની છે. મેં અહીંયા ચણાના લોટના પ્રમાણ કરતાં મેથી વધારે લીધી છે, કારણ કે આજે મેથીના ભજીયા બનાવવાના છે અને વધારે હશે મેથી અને કોથમીર, લસણ, આદુ, તો વધારેમાં વધારે ટેસ્ટ આવશે. અને હંમેશા ચણાનો લોટ થોડોક ઓછો રાખવાનો અને આ બધા મસાલાઓને વધારે એડ કરવાના. અને ભરપૂર માત્રામાં અહીંયા મેં લીલી તાજી કોથમીર લઈ લીધી છે. ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. હવે બધા મસાલા સરસ રીતે ભેગા થયા છે, તો ચાલો એને મિક્સ કરીએ એકદમ પ્રેમથી. ધીમે ધીમે મિશ્રણને હલાવીએ, જેથી બધું એક સરખું મિક્સ થઈ જાય. મેથીની સુગંધ, લસણની તીવ્રતા અને મરચાંનું તીખા પણ ભળી જાય ને સ્વાદિષ્ટ મિશ્રણ બની જાય. ના થોડું પતલું, ના થોડું વધારે જાડું, જેટલું ભજીયા માટે પરફેક્ટ હોય એટલું જ આપણે ટેક્સચર વાઇઝ બનાવવાનું છે. એમાં જરૂર પ્રમાણે પાણી એડ કરતા જઈશું અને એમાં લમ્સ ના બને એ રીતે એને થોડું ઉતાવળે ચલાવશું. ભજીયામાં લીલો મસાલો વધારે નાખ્યો છે, તો તમે જોઈ શકો છો એનું બેટર છે એ એકદમ સુંદર લાગી રહ્યું છે. અને હજી હું તમને 1-2 ટિપ્સ પણ કહીશ કે આ એકદમ સ્પોન્જી બને, એકદમ સુવાળા
અને ચમકદાર બને એ માટે પણ હું 1-2 ઇન્ગ્રીડિયન્ટ્સ હજી એડ કરીશ. તો અહીંયા મેં બેકિંગ સોડા લીધો છે અને એની ઉપર જ આપણે લીંબુનો રસ નાખવાનો છે, જેથી કરીને આપણા ભજીયા છે એ એકદમ પોચા બને. હવે બધું સ્લોલી મિક્સ થતું જાય છે. મેથીની સુગંધ, લસણની તીવ્ર છાટ અને મરચાંનું તીખાપણું એ બધું ભળી જાય એક જ વાનગીમાં. ભજીયા માટે બેટર તૈયાર થઈ રહ્યું છે. એ પણ એક કળા છે. તો ધ્યાન રાખજો કે બેસન બધી સરખું મિક્સ થાય, નહીં તો ભજીયા અંદર કરકચિત અને બહાર કાચા થઈ શકે છે. થોડી જ મિનિટમાં તૈયાર થઈ જશે એકદમ સ્વાદિષ્ટ મિશ્રણ. હવે ભજીયાને વધારે સુવાળા અને અંદરથી મુલાયમ બનાવવા માટે 2 ચમચી ગરમ તેલ નાખવાનું છે, જેથી આપણા ભજીયા છે એ એકદમ સુવાળા બનશે, અંદરથી રૂ જેટલા પોચા બનશે અને ખાવાની તો અલગ જ મજા આવશે. અને પછી એ તેલ પણ બધી બાજુ એક સરખું થઈ જાય ત્યાં સુધી એને ફાસ્ટલી થોડું ચલાવી લઈશું. હવે આપણું આ મિશ્રણ છે એ તૈયાર થઈ ગયું છે. હવે ભજીયા તળવાના છે. તેલ સરસ ગરમ થયેલું હોય એનો ચોક્કસ ખ્યાલ રાખવાનો છે અને પછી ધીરે ધીરે હાથથી જ આ મિશ્રણને તેલમાં મૂકવાનું છે. અને જુઓ કેવી રીતે તળવાની શરૂઆતની સાથે જ ભજીયા ફૂલવા લાગે છે. સફળતાથી તેને પલટતા રહો, જેથી ચારે તરફથી સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે, પણ બહુ ડાર્ક ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. અહીંયા ગેસની ફ્લેમને આપણે થોડી સ્લો રાખીશું અને ધીરે ધીરે એને પલટતા રહેશું. તમે જોઈ શકો છો એકદમ ફૂલીને ઉપર આવી ગયા છે અને થોડીક જ મિનિટોની અંદર ભજીયા તળાઈને સીધા બહાર આવી ગયા છે. હવે ગરમ ગરમ ભજીયાને આપણે ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી દઈએ. અને ઉપરથી થોડી હિંગ સ્પ્રિંકલ કરી દઈએ. હિંગ સ્પ્રિંકલ કરીને ભજીયા ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તો મને આશા છે કે આ ભજીયા બનાવવામાં તમને આનંદ આવ્યો હશે અને આવી જ દેશી અને સરળ સ્વાદિષ્ટ વાનગીઓ માટે જોડાયેલા રહો આરુષ ફ્લેવર ફ્યુઝન સાથે. લાઈક કરો, કોમેન્ટ કરો અને તમને કેમ લાગ્યું અને શેર કરજો તમારા પરિવાર અને ફ્રેન્ડ સાથે. મળીએ આપણે ફરી નવી રેસીપી સાથે. ત્યાં સુધી ભજીયા બનાવી વરસાદની ઋતુનો આનંદ માણો. જુઓ 2 ચમચી ગરમ તેલ નાખવાનો જાદુ. ભજીયા થયા ને એકદમ સ્પોન્જી અને મુલાયમ. ફરી મળીએ. ટેક કેર. બાય.